प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, पवित्र मुझे बना दे प्रभु, शुद्ध मुझे कर दे प्रभु, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। जय मैं पाऊं, विजय मैं पाऊं, जय मैं पाऊं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं। पवित्र आत्मा में बढ़ूं, संगति में तेरी पवित्र आत्मा में बढ़ूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं, ताकि तेरे जैसा दिखूं।
जब सोचता हूँ कि पिता अपना पुत्र मरने भेजा है, वर्णन से अपार कि क्रूस पर उसने मेरे पाप सब लेकर रक्त बहाया, कि मेरा हो उद्धार। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। मसीहा आएगा, शब्द ही का होगा, मुझे लेगा जहाँ आनंद महान। मैं झुकूंगा सदा दर भक्ति दीनता और गाऊंगा, प्रभु कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। प्रशंसा हो वे प्रभु यीशु की, कितना महान, कितना महान। Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art. Then sings my soul, my Savior God to thee. How great thou art, how great thou art, how great thou art, how great પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત અને ગૌરવી નામમાં આપ સર્વનો સાંજની બાઇબલ સ્ટડીમાં પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે બાઇબલ સ્ટડીમાં જોડાતા પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ અને પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, રાજાનો રાજા, પ્રભુનો પ્રભુ, પવિત્ર અને મહાન એવા ઈશ્વર, આ સમયને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સર્વસમર્થ, સારા અને ઉત્તમ આશીર્વાદો આપનાર એવા અમારા પ્રભુ છો. તેના માટે મેં ધન્યવાદ આપીએ છીએ.
તમારી પ્રતિમા સ્વરૂપ પ્રમાણે મનુષ્ય જાતને ઉત્પન્ન કરનાર, સફળ થાવ અને પૃથ્વીને ભરપૂર કરો એ આશીર્વાદ આપનાર અમારા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સવારથી અત્યાર સુધી અલગ અલગ કાર્યોમાં, કામોમાં સતત તમારી કૃપા અમને આપી, અને પ્રભુ સાંજની પળોમાં જ્યારે અમે તમારા વચનો તરફ જઈ રહ્યા છીએ ત્યારે આજની સાંજની બાઇબલ સ્ટડીને તમે આશીર્વાદિત કરો. અને અમે બધા જ પ્રભુ આજના વચનો દ્વારા તમને માન, મહિમા અને ગૌરવ આપીએ તેવું તમે થવા દો. આજનું વચન સમજવા આમ સર્વને તમારી કૃપા આપો. ઈસુ પ્રભુને નામે માંગીએ છીએ, આમેન. આવો આપણે પ્રભુના જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરીશું. અને જૂના કરારની અંદર પહેલો સમુએલનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 10 થી 14 વચનો. પહેલું સમુએલ તેનો 3જો અધ્યાય 10 થી 14 વચનો. પ્રભુના વચનોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે: પછી યહોવા આવીને ઊભો રહ્યો ને પહેલાની પેઠે સમુએલ, સમુએલ કહીને હાંક મારી. ત્યારે સમુએલે ઉત્તર આપ્યો કે બોલ, કેમ કે તારો સેવક સાંભળે છે. ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે જો ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિશે જે કોઈ સાંભળશે તેના બંને કાન જણજણશે. તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે મેં કહ્યું છે તે સર્વ આરંભથી તે અંત સુધી હું પૂરું કરીશ. કેમ કે મેં તેને કહ્યું છે કે જે દુષ્ટતા તું જાણે છે તેને લીધે હું સદાને માટે તારા ઘરનો ન્યાય કરીશ. કેમ કે તારા દીકરાઓએ પોતા પર શ્રાપ આણ્યો છતાં તે તેમને અટકાવ્યા નહીં. એ કારણથી એલીના કુટુંબ વિશે મેં સમ ખાધા છે કે યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનું પ્રાયશ્ચિત કદી પણ થશે નહીં. આ પ્રભુનું જીવંત અને પવિત્ર વચન છે. પ્રભુ તેના વાંચેલા વચનો પર પુષ્કળ આશીર્વાદિત કરે, આમેન. આપણે મનનમાં જતા પહેલા ટૂંકી પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ, પવિત્ર અને ગૌરવી ઈશ્વર, સાંજની પળોમાં ફરીને એકવાર પ્રભુ અમે તમારા વચનોની આસપાસ તમારી વાણી અને તમારું વચન સાંભળવા જઈ રહ્યા છે. પવિત્ર આત્મા દેવ, તમે અમને મદદ કરો અને આજનું વચન અમારા બધાને માટે આશીર્વાદનું કારણ બને તેવું તમે થવા દો. અમે સર્વ તમારા હાથોમાં સોંપાય છે. વચન દ્વારા તમે અમારી સાથે વાત કરો. ઈસુ પ્રભુ મારું સાંભળો બાપ, આમેન. ફરીને એકવાર ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. આજે આપણે જે વચનો પર અભ્યાસ કરવાના છે એ તો પહેલો સમુએલનું પુસ્તક, તેનો 3જો અધ્યાય અને 10 થી 14 વચનો. અને આજે આપણે સમુએલનું જીવન અને તેના કાર્ય સંબંધી આપણે મનન કરવાના છે અને વિચારવાના છે. અને આજે આપણે સમુએલના જીવન વિશે 3 મહત્વની બાબતો આપની સમક્ષ મૂકવા માંગુ છું. પ્રથમ એ સમુએલની પ્રખ્યાત ભૂમિકા એટલે કે પ્રસ્તાવના, ત્યારબાદ સમુએલનો જન્મ અને તેનું બાળપણ, અને ત્રીજી બાબત સમુએલની સેવાઓ. અને 3 મહત્વની બાબતો પર આપણે અભ્યાસ કરીશું. જો આપણે સમુએલના જીવનની પ્રસ્તાવના અથવા તો પ્રખ્યાત ભૂમિકા વિશે જોઈએ તો બાઇબલ એવું કહે છે કે સમુએલ એ મૂસા પછીના હિબ્રુ પ્રબોધકોમાંનો પહેલો પ્રબોધક હતો અને ન્યાયાધીશોમાં એ છેલ્લો ન્યાયાધીશ હતો. અને સમુએલ એ એફ્રાઈમના એલ્કાના અને હાન્નાનો એ દીકરો હતો. પહેલો સમુએલ 1લો અધ્યાય અને 1લા વચનમાં લખ્યું છે. અને એલ્કાનાને 2 પત્ની હતી, એક હાન્ના અને બીજી પત્ની એ પનીના. અને એલ્કાના એ રામામાં પોતાનો સમય એ પસાર કર્યો હતો અને હાન્ના દ્વારા એ સમુએલનો જન્મ થયો હતો. અને સમુએલના જન્મ પછી બાઇબલ એવું કહે છે કે હાન્નાને 5 સંતાનો પણ થયા હતા, જે પહેલો સમુએલ 2 અને 21માં લખવામાં આવ્યું છે. સમુએલનું તેડું અને સેવા વિશે આપણે અભ્યાસ કરીએ ત્યારે તેની માતાએ સમુએલનું એ અર્પણ કરતા કહ્યું હતું કે માટે મેં પણ એને યહોવાને આપ્યો છે, તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે. હાન્નાએ સમુએલને પ્રાર્થના દ્વારા જન્મ આપ્યો હતો અને પ્રાર્થના વડે યહોવાના મંદિરમાં
હાન્નાએ બાળ સમુએલને પ્રભુને અર્પણ કર્યો. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે સમુએલ એ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. અને સમુએલ એ શિલોમાં એ બાળપણના સમયમાં યહોવાની હજુરમાં યહોવાના મંદિરમાં સેવા કરતો હતો એવું બાઇબલ કહે છે. અને સમુએલ એ યહોવાની હજુરમાં રહીને મોટો થયો. સમુએલને યહોવાનું દર્શન થયું. સમુએલ એલી યાજકની સાથે રહીને કામ કરે છે. અને આમ બાઇબલ કહે છે કે યહોવા દેવ એ સમુએલની સાથે હતો. અને જ્યારે સમુએલ આશરે 12 વર્ષનો થયો ત્યારે તેને સૌપ્રથમ એ યહોવાનું પ્રગટીકરણ પ્રાપ્ત થયું હતું. અને સમુએલના સેવાકાળ દરમિયાન એલી અને તેના કુટુંબની વાત પણ કરવામાં આવી છે કે એલી અને એલીનું કુટુંબ એ સમુએલની સાથે હતું. પણ આપણે પહેલો સમુએલ તેનો 3 અધ્યાય અને 11 થી 14 વચનમાં જોઈએ છે કે એલી યાજકના કુટુંબ વિશે ભવિષ્યવાણી ત્યાં ઉચ્ચારવામાં આવી છે કે એલીનું કુટુંબ અને તેના દીકરાઓ જે રીતે પ્રભુથી દૂર ગયા હતા તેની વાત કરવામાં આવી છે. અને ત્યાં લખ્યું છે કે મેં ઇઝરાયલ પ્રજાને દર્શન આપ્યું હતું, મારા યાજક થવા બદલ કુળોમાંથી પસંદ કર્યા હતા, તારા પિતાના સર્વ કુળને મેં હોમ યજ્ઞ આપ્યા હતા, તો મારા યજ્ઞ અર્પણ મારી આજ્ઞાને તે કેમ લાત મારી છે? તું તારા દીકરાઓનું માન કેમ વધારે છે? અને યહોવા દેવ કહે છે કે તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ ચાલશે નહીં. એલી યાજકના કુટુંબ વિશેની વિરુદ્ધ જે ભવિષ્યવાણી કરવામાં આવી છે એની વાત અહીંયા લખવામાં આવી છે. અને ત્યાર પછી એ સમુએલનું સેવા કાર્ય વાલા ભાઈ બહેનો શરૂઆત થાય છે. અને સમુએલ પ્રબોધકનું સેવા કાર્ય એ 4 વિભાગમાં એ વહેંચાયેલું છે, જેનો આપણે આજે સાંજે અભ્યાસ કરીશું. પહેલું જે કાર્ય છે એ તો સમુએલ એક પ્રબોધક તરીકે, બીજું જે છે સમુએલ એ મધ્યસ્થી વીર તરીકે, ત્રીજી જે બાબત છે સમુએલ યાજક તરીકે, અને ચોથી બાબત છે સમુએલ ન્યાયાધીશ તરીકે. આ રીતે સમુએલનું કાર્ય સેવા એ 4 વિભાગોમાં વહેંચાયેલું છે. પહેલી જે મહત્વની આપણે બાબત જોઈએ તો સમુએલ એ પ્રબોધક તરીકે. સમુએલ તો યહોવાનો પ્રબોધક હતો. અને જ્યારે એલી યાજકના કુટુંબ વિશે એક ભક્તે જે ઠપકો આપ્યો તે આપણે પહેલો સમુએલ 2 અધ્યાય અને 27 થી 35માં વાંચીએ છીએ. અને ત્યાર પછી લખ્યું છે કે સમુએલ એ મોટો થયો અને યહોવા તેની સાથે હતો, ને તેનું એક પણ વચન એ યહોવા નિષ્ફળ જવા દેતો નથી. અને વચન કહે છે કે વળી તે દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇઝરાયેલીઓએ જાણ્યું કે સમુએલ એ યહોવાનો પ્રબોધક છે. અને શિલોમાં સમુએલ પ્રબોધકને યહોવાએ ફરી દર્શન આપ્યું. અને સમુએલ એક પ્રબોધક તરીકે યહોવાની સેવામાં અંત સુધી પ્રભુને વિશ્વાસુ રહ્યો. અને વિશ્વાસુ શબ્દ આપણે જો સમજવો હોય તો 1 તિમોથી તેનો 1 અધ્યાય અને 12મા વચનમાં પાઉલ પ્રેરિત કહે છે કે મને સામર્થ્ય આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો છે. તેણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો છે. આજે આપણે વિવિધ સેવાઓમાં વાલા ભાઈ બહેનો હોઈ શકીએ છીએ. એ પાસ્ટર કમિટીની સેવાની વાત હોય, મહિલા સંગતમાં સેવાની વાત હોય, ક્વાયરની વાત હોય, વચનની સેવા આપવાની વાત હોય, પ્રાર્થનાની સેવા આપવાની વાત હોય, સન્ડે સ્કૂલની વાત હોય, એ ગમે તે સેવા ઈશ્વરે આપણને સોંપી હશે. પણ એ સેવામાં મારે ને તમારે આ પૃથ્વી પર પોતાની મંડળીમાં વિશ્વાસુ રહેવાનું છે. અને બાઇબલમાં એવા 3 વ્યક્તિઓ છે, 3 પાત્રો છે કે જેમને ઈશ્વરે પોતાની સેવામાં એ વિશ્વાસુ ગણીને દાખલ કરેલા. પણ એ 3 પાત્રો પ્રભુથી દૂર ગયેલા આપણને જોવા મળે છે. અને એનું પરિણામ શું આવે છે એની પણ વાત બાઇબલ કરે છે. પહેલું જે મહત્વનું પાત્ર એ સામસુન, બીજું જે મહત્વનું પાત્ર સાઉલ, અને ત્રીજું જે મહત્વનું પાત્ર છે એ યહૂદા ઇસ્કારિયોત. પહેલું પાત્ર આપણે જોઈએ તો સામસુનને
સામસોને એ વ્યભિચારનું પાપ કર્યું, સ્ત્રી પ્રત્યેની લાલસા. ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય અને પહેલા વચનમાં કહે છે કે સામસોન ગાજામાં ગયો અને ત્યાં એક વેશ્યાને જોઈને તેની પાસે ગયો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે સામસોન હજી તો જન્મ્યો પણ નહોતો, તેની માના પેટમાં પણ ન હતો, ત્યારથી યહોવાએ તેને ખાસ હેતુને માટે પસંદ કર્યો હતો. કયો હેતુ? તો બાઇબલ કહે છે તો ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલ પ્રજાને બચાવે, છોડાવે. પણ સામસોન એ વ્યભિચારના પાપમાં પડે છે, દલીલા સાથે એ વ્યભિચાર કરે છે અને તેની પાસેથી ઈશ્વરનું જે સામર્થ્ય છે, ઈશ્વરનું જે પરાક્રમ છે, ઈશ્વરનું જે કાર્ય છે એની પાસેથી જતું રહે છે, એ ચાલ્યું જાય છે. અને બાઇબલ કહે છે કે તે મરણ પામે છે. ખ્રિસ્મ પ્રિય ભાઈઓ અને બહેનો, આજે પણ પ્રભુના લોકોમાં આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે પરિણીત હોવા છતાં લોકો એ વ્યભિચારના પાપમાં છે. લોકો ઈશ્વરની આજ્ઞાની મજાક ઉડાવી રહ્યા છે. પાપ આપણને ઈશ્વરથી દૂર કરી રહ્યું છે. પાપ આપણને ઈશ્વરથી દૂર લઈ જઈ રહ્યું છે અને પાપ એ વ્યક્તિના જીવનનો નાશ કરે છે. અને પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે સામસોન એ ફલિસ્તીઓના હાથમાં પડ્યો અને ઈશ્વરનું સામર્થ્ય તેની પાસેથી જતું રહ્યું અને આખરે તે મરણ પામ્યો. બીજું જે મહત્વનું પાત્ર છે કે જેને ઈશ્વરે વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો એ તો સાઉલ એ સત્તાનો લોભ હતો. 1 શમુએલ 10મો અધ્યાય 17 થી 22માં લખવામાં આવ્યું છે કે યહોવાએ તેને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો હતો અને એ સાઉલ એ ઇઝરાયલનો પ્રથમ રાજા હતો. અને ઈશ્વરે વિશ્વાસુ ગણીને લોકોમાં આગેવાની આપવા માટે આ સાઉલ રાજાને પસંદ કર્યો હતો. અને શરૂઆત સાઉલે સારી કરી કે લોકોએ તેને રાજા તરીકે સ્વીકાર્યો, માન આપ્યું. પણ જેમ સમય વીતતો ગયો તેમ તેનું હેતુ બદલાઈ ગયો અને સાઉલ પોતાનો બધો જ સમય એ દાઉદને પકડવામાં કાઢ્યો અને ઈશ્વરની સેવામાં એ નિષ્ફળ જતો આપણે જોઈ શકીએ છીએ. ઇઝરાયલ પ્રજાની આગેવાની આપવામાં નિષ્ફળ જતો આપણે જોઈ શકીએ છીએ. કારણ એટલું જ હતું કે સાઉલ રાજા હતો અને સત્તાના મોહમાયામાં આંધળો બની ગયો હતો અને એણે એના છોકરાને પણ મારી નાખવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. અને સાઉલે ઈશ્વરની વિરુદ્ધ એ 3 વખત પાપ કર્યું અને છેવટે તે પોતે જાતે જ એ તલવાર મારીને આપઘાત કર્યો. સાઉલના જીવનમાં વાલા ભાઈ બહેનો પાપનું પરિણામ એ મરણ આવે છે. રોમન 6:23માં કહે છે કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન એ અનંત જીવન છે. દેવનું કૃપાદાન એ અનંત જીવન છે. આપણે પાપમાં છે પણ બાઇબલ કહે છે કે પાપથી તમે ફરો. પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન એ અનંત જીવન છે. ત્રીજું જે મહત્વનું પાત્ર કે જેમને ઈશ્વરે પોતાની સેવામાં વિશ્વાસુ ગણીને રાખ્યું એ તો નવા કરારની અંદર યહૂદા ઇસ્કારિયોત જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય હતો અને ઈસુએ તેને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો હતો. શિષ્ય તરીકે તેને નિમણૂક આપવામાં આવી હતી અને યહૂદા 3.5 વર્ષ એ ઈસુની સાથે રહ્યો હતો અને તેને સુધારવાને માટે 3 વર્ષની તક આપી હતી. તેનો સ્વભાવ, તેનું જીવન એ બદલી શક્યો નહીં. અને વચન કહે છે કે તે નાણાં સાચવતો હતો, તેને લોભ કર્યો, પૈસાને મહત્વ આપ્યું અને તેને 30 રૂપિયામાં મંદિરના ઈસુને મંદિરના માણસો સાથે વેચી દીધો. મંદિરના માણસો સાથે 30 રૂપિયામાં યહૂદા ઇસ્કારિયોતે એ ઈસુને વેચી દીધો. અને તેનું પરિણામ શું આવે છે વાલાઓ? કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામે એ પહેલા યહૂદા ઇસ્કારિયોત એ આપઘાત કરે છે અને મરણ પામે છે. ખ્રિસ્મ વાલા ભાઈઓ અને બહેનો, આ 3 પાત્રોને એ સામસોન, સાઉલ અને યહૂદા ઇસ્કારિયોતને ઈશ્વરે પોતાની સેવામાં વિશ્વાસુ ગણીને દાખલ કર્યા હતા.
પણ તેઓ ઈસુને, એ યહોવા દેવને વિશ્વાસુ રહ્યા નહીં, અને તેનું પરિણામ એ મરણ આવે છે. સમુએલની વાત કરીએ તો સમુએલ એક પ્રબોધક તરીકે એ વિશ્વાસુપણે એણે સેવા કરી, અને તેના કારણે બાઇબલ કહે છે કે તેના દેશમાંથી એ મૂર્તિ પૂજાઓ દૂર કરી, એના દેશમાંથી એ મૂર્તિ પૂજા દૂર કરી. વાલા ભાઈઓ અને બહેનો, સમુએલ એક પ્રબોધક તરીકે અદ્ભુત કાર્ય કરે છે. બીજી જે મહત્વની બાબત છે એ તો સમુએલ એ મધ્યસ્થ વીર તરીકે, સમુએલ એ હાન્નાની આગ્રહપૂર્વકની પ્રાર્થનાને કારણે એ જન્મ્યો હતો, અને હાન્નાએ સમુએલને માટે પ્રભુની આગળ એ મધ્યસ્થી કરી હતી. અને જે રીતે હાન્ના પ્રભુની આગળ એ પ્રાર્થના કરતી હતી, વિનંતી કરતી હતી, મધ્યસ્થી કરતી હતી, એ રીતે પ્રાર્થના કરવાનું, મધ્યસ્થી કરવાનું, પ્રભુને વિનંતી કરવાનું. હવે ઇઝરાયલ લોકો એ સમુએલ પ્રબોધકની પાસે આવે છે અને એમને યાદ દેવડાવે છે કે તું અમારા માટે પ્રભુની આગળ મધ્યસ્થી કર, પ્રાર્થના કર. અને પહેલો સમુએલ 7 અને 7 ત્યાં લખ્યું છે કે તું અમારા માટે યહોવાની આગળ મધ્યસ્થી કરવાનું, પ્રાર્થના કરવાનું પડતું ન મૂક, કારણ કે તે યહોવા અમને પરિસ્થિતિઓના હાથમાંથી છોડાવે છે. એ યહોવા અમને છોડાવશે. એ ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા દિવસો હોય, ગમે એવા સંજોગો હોય, ગમે એવી આફતી હોય, પણ એ યહોવા, એ જીવતો પરમેશ્વર અમને એમાંથી છોડાવશે, અમને એમાંથી મુક્ત કરશે. અને બાઇબલ કહે છે કે સમુએલ ઇઝરાયલ પ્રજાને માટે મધ્યસ્થી કરે છે, અને સમુએલ એક હલવાન લઈને યહોવાને દહનાર પણ કર્યું, અને ઇઝરાયલ લોકને માટે વિનંતી કરી, અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, અને પરિસ્થિતિઓનો પરાજય થયો, અને ઇઝરાયલનો એ વિજય થયો. ઇઝરાયલનો વિજય થયો. ઈશ્વરનું અદ્ભુત અજાયબ જેવું કાર્ય સમુએલની પ્રાર્થના દ્વારા, મધ્યસ્થી દ્વારા એ થાય છે. ને હવે સમુએલ વૃદ્ધ થાય છે, અને તેના દીકરા યહોવાના માર્ગમાં ચાલ્યા નહીં, એવું બાઇબલ કહે છે, પણ દ્રવ્ય લોભ તરફ ભટકી ગયા. લાજ લઈને તેઓએ ન્યાયને ઊંધો વાળ્યો. ત્યારે કેટલાક વડીલો એ સમુએલની પાસે આવ્યા અને જણાવ્યું કે અમારો ન્યાય કરવા સારું અમને રાજા આપો. ત્યારે વચન કહે છે કે સમુએલને માઠું લાગ્યું, અને સમુએલને કહે છે કે લોકો તને જે કહે છે તેમનું સાંભળ, કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે. આ યહોવા કહે છે. ભયંકર એ કટોકટીના સમયમાં લોકોએ સમુએલને વિનંતી કરી અને કહ્યું કે આ તારા સેવકો માર્યા ન જાય, કેમ કે અમે અમારા સગડા પાપમાં અમે આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે કે અમે અમારે સરો રાજા માંગ્યો છે. અને હવે પહેલો સમુએલ 12 અને 23 લખ્યું છે કે સમુએલ પાસે યહોવાનું વચન આવ્યું કે મેં સાઉલને રાજા ઠરાવ્યો છે. સાઉલને રાજા ઠરાવ્યો છે, એથી મને અનુતાપ થાય છે, કેમ કે મને અનુસરવાનું તેણે મૂકી દીધું છે ને મારી આજ્ઞાઓ પાળી નથી. અને વચન કહે છે વાલાઓ કે સમુએલને ભારે ક્રોધ ચડ્યો, અને તેણે આખી રાત યહોવાને વિનંતી કરી. તેણે આખી રાત એ યહોવાની આગળ મધ્યસ્થી કરી, પ્રાર્થના કરી. એક રાજાને અભિષિક્ત કરતા પહેલા, એક રાજાની નિમણૂક કરતા પહેલા, એક રાજાની પસંદગી કરતા એ સમુએલ આખી રાત પ્રાર્થનામાં, મધ્યસ્થીમાં, એ ઈશ્વર સાથેના સંબંધમાં એ સમય ગાળે છે. આજે વાલા ભાઈ બહેનો, હું અને તમે પણ ઘણી બધી એવી વિકટ પરિસ્થિતિઓમાં હોઈ શકીએ છીએ, પણ બાઇબલ કહે છે કે પરિસ્થિતિને માટે, એ સંજોગોને માટે, એ દિવસોને માટે તમે પ્રાર્થના કરવાનું પડતું મૂકશો નહીં, મધ્યસ્થી કરવાનું પડતું મૂકશો નહીં. અને સમુએલે પ્રાર્થના કરી, યોગ્ય સમયે રાજા પણ આપ્યો. ત્રીજી જે મહત્વની બાબત છે એ તો સમુએલ એ યાજક તરીકે, સમુએલ, પહેલી બાબત આપણે જોઈ સમુએલ પ્રબોધક તરીકે, બીજી બાબત જોઈ સમુએલ મધ્યસ્થી વીર તરીકે, અને ત્રીજી જે મહત્વની બાબત છે એ તો સમુએલ એ યાજક તરીકે. સમુએલ કઈ રીતે એક યાજક તરીકેનું કામ કરતો હતો? તો બાઇબલ કહે છે કે જ્યારે ઈશ્વરનો એક ભક્ત એલી યાજકની પાસે આવ્યો અને તેના દીકરાઓના પાપ સંબંધી તેમજ યાજકીય સેવામાં થતી ભ્રષ્ટતા વિશે જણાવે છે. અને ત્યાં ઈશ્વર તરફથી એલી યાજકની જગ્યાએ સમુએલને
યાજક તરીકેની નિમણૂક કરવામાં આવે છે, જે સમુએલની સેવાઓ મારફતે સાબિત થાય છે. સમુએલનું યાજક તરીકેનું કાર્ય વાલાઓ શું હતું? તો સમુએલનું યાજક તરીકેનું કાર્ય એ મંદિરમાં અર્પણો ચડાવવાનું હતું. લોકોના અર્પણો સ્વીકારીને એ પ્રભુની પાસે લઈ જવાનું હતું. લોકોની પ્રાર્થનાઓ, લોકોના આંસુઓ, લોકોની તકલીફો, એ બધી જ બાબતો સમુએલે એ મંદિરની અંદર લઈ જવાની હતી, પ્રભુની આગળ લઈ જવાનું હતું. અને સમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું દહનાર્પણ કર્યું. પહેલો સમુએલ 7:9 કહે છે. બીજું જે મહત્વની બાબત છે, યાજકનું કાર્ય એ આશીર્વાદ આપવાનું હતું. પહેલો સમુએલ 10:17 17-25 કે આપણે સમુએલ પ્રબોધકને એ આશીર્વાદ આપતા, એ ઉત્તેજન આપતા આપણે જોઈએ છે. અને બાઇબલ કહે છે કે સમુએલ પ્રબોધક એ લોકોને મિસ્પામાં એ યહોવાની આગળ ભેગા કરે છે અને કહે છે કે ભૂતકાળમાં યહોવા દેવે કેવી રીતે મિસ્રમાંથી તમને છોડાવ્યા, કેવી રીતે એ વિપત્તિ અને સંકટોમાંથી છોડાવ્યા, એ તમે યાદ કરો. અને હાલમાં લોકોએ યહોવાને નકાર્યો છે તે પણ સમુએલ યાદ દેવડાવે છે. લોકોએ રાજાની માંગણી કરી છે કે અમારા પર રાજા ઠરાવી આપ. અને બાઇબલ કહે છે, અને બિન્યામીનના કુળમાંથી એ કીશનો દીકરો સાઉલ માન્ય થયો, અને સમુએલે લોકો સમક્ષ સાઉલને રાજા તરીકે જાહેર કર્યો. યાજકનું જે ત્રીજું જે કાર્ય હતું એ તો રાજાઓને અભિષિક્ત કરવાનું. અને અહીંયા આપણને જોવા મળે છે કે સમુએલે સાઉલનો અભિષિક્ત કર્યો. યાજક તરીકેની તેણે જવાબદારી અદા કરી. અને બાઇબલ કહે છે કે તેલની કૂપી લઈને તેમાંથી તેલ લઈને સાઉલના માથા પર તેલ રેડ્યું, ચુંબન કરીને કહ્યું કે યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તને અભિષિક્ત કર્યો નથી, પણ તું ઇઝરાયલ પ્રજાનો સારી રીતે આગેવાની આપી શકે, ઇઝરાયલ પ્રજાનો ન્યાય કરી શકે, એ ઇઝરાયલ પ્રજાને એ પ્રભુ તરફ, એ દેવ તરફ તું લઈ જઈ શકે, એટલાને માટે તારો રાજા તરીકે ઈશ્વરે અભિષિક્ત કર્યો છે. પણ વાલા ભાઈ બહેનો, આપણે જોઈએ છે કે સાઉલ એ રાજા તરીકે નિષ્ફળ જાય છે. સાઉલે ઇઝરાયલ પ્રજામાં આગેવાની આપવામાં, ઇઝરાયલ પ્રજાને દેવ તરફ દોરવામાં નિષ્ફળ જાય છે. અને બાઇબલ કહે છે કે સાઉલે 30 વર્ષની ઉંમરે રાજા બને છે અને ઇઝરાયલ પ્રજા પર 2 વર્ષ રાજ કર્યું. પણ સાઉલ એ પાપ કરે છે, દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને દેવ તેને રાજા તરીકે નકારે છે. દેવ તેને રાજા તરીકે નકારે છે. એક અભિષિક્ત પ્રભુનું પાત્ર જે રાજા, પણ જ્યારે ભૂલ કરે છે, પ્રભુથી દૂર જાય છે, ત્યારે પ્રભુ કહે છે કે હવે તારી જરૂર નથી, હું બીજું પાત્ર ઊભું કરીશ, હું બીજું પાત્ર ઊભું કરીશ જે મારા લોકમાં અદ્ભુત આગેવાની આપશે, જે મારા લોકમાં, એ મારા લોકને જેઓ પાછા પડી ગયા છે, તૂટી ગયા છે, મારાથી દૂર છે, એમને મારી પાસે લાવશે. અને પહેલો સમુએલ 16 સમુએલ દ્વારા દાઉદ રાજાનો ઈશ્વર રાજ્યાભિષેક કરે છે. દાઉદ રાજાનો સમુએલ દ્વારા રાજ્યાભિષેક કરે છે. અને દાઉદ વિશે આપ સર્વ જાણો છો કે દાઉદ એક ગોવાળિયો હતો, પણ પ્રભુ કહે છે કે આ મારો એ મનગમતો માણસ છે અને મેં એને રાજા તરીકે પસંદ કર્યો છે, મેં એને રાજા તરીકે પસંદ કર્યો છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, સમુએલના જીવન વિશે તમે જો અભ્યાસ કરો તો સમુએલે પોતાના જીવનકાળ દરમિયાન 2 રાજાઓને અભિષિક્ત કર્યા. 2 રાજાઓને અભિષિક્ત કર્યા. એક સાઉલ રાજા અને બીજો દાઉદ રાજા. સમુએલના જીવનમાં 2 કુટુંબનો બહુ જ મહત્વનો ફાળો હતો. એક તેનું પોતાનું કુટુંબ અને બીજું એલી અને તેનું કુટુંબ. પણ આ બંને કુટુંબના બાળકો એ પ્રભુથી દૂર જતા આપણને જોઈ શકીએ છીએ. આ બંને કુટુંબના બાળકો પ્રભુથી દૂર જતા આપણે જોઈ શકીએ છે. ચોથી અને છેલ્લી મહત્વની બાબત એ તો સમુએલ એ ન્યાયાધીશ તરીકે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે સમુએલ પોતાના સર્વ દિવસો ભર એ ઇઝરાયલ પ્રજાનો ન્યાય કર્યો. સમુએલ પોતાના સર્વ દિવસો ભર ઇઝરાયલ
પ્રજાનો એ ન્યાય કર્યો. સમુએલે પ્રબોધક તરીકે પણ આગેવાની આપી, સમુએલે મધ્યસ્થી વીર તરીકે પણ આગેવાની આપી, સમુએલે યાજક તરીકે પણ આગેવાની આપી, અને હવે સમુએલ એ ન્યાયાધીશ તરીકે પણ આગેવાની આપી રહ્યો છે. તે વર્ષો વર્ષ બેથેલ, ગિલગાલ અને મિસ્પામાં જતો હતો, અને તે રામામાં પાછો આવતો, કારણ કે રામામાં તેનું ઘર હતું, અને ત્યાં પોતાના વતનમાં, પોતાના લોકોમાં જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ મૂંઝવણો હોય, તેમાં આગેવાની આપતો હતો. અને બાઇબલ કહે છે, અને તેમનો યોગ્ય ન્યાય કરતો હતો. અને પછી લખ્યું છે કે રામામાં પોતાના વતનમાં સમુએલે યહોવાને સારું એક વેદી બાંધી. યહોવાને સારું એક વેદી બાંધી. 1 સમુએલ 7 અને 15-17 ત્યાં લખવામાં આવ્યું છે. પણ હવે બાઇબલ શું કહે છે કે હવે સમુએલ વૃદ્ધ થયો છે, ત્યારે તેણે પોતાના દીકરાઓને એ ઇઝરાયલ પર ન્યાયાધીશ ઠરાવ્યા. 1 સમુએલ 8 અને 3 લખ્યું છે. તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યુએલ હતું, તેના બીજા દીકરાનું નામ અબ્યા હતું, અને તેઓ બેરશેબામાં ન્યાયાધીશો તરીકે કાર્ય કરતા હતા. અને આપણે જોઈ ગયા કે સમુએલ પ્રબોધક તરીકે સફળ થયો, સમુએલ મધ્યસ્થ વીર તરીકે સફળ થયો, સમુએલ યાજક તરીકે સફળ થયો, સમુએલ ન્યાયાધીશ તરીકે સારી રીતે સફળ થયો. પણ હવે વચન કહે છે કે 1 સમુએલ 8 અને 3 સમુએલ પોતાના બાળકો માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતો આપણે જોઈ શકીએ છીએ. વચન કહે છે, અને તેના દીકરા તેના માર્ગમાં ચાલ્યા નહીં, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, અને તેઓ લાંચ લઈને ન્યાયને ઊંધો વાળ્યો. વાલાઓ, કેટલાક લોકો એ સમુએલ પાસે આવે છે અને કહે છે કે જો તારા બાળકો તારા માર્ગમાં ચાલતા નથી, તારા બાળકો એ તારા માર્ગમાં ચાલતા નથી. એલીના બાળકો પણ એ નિષ્ફળ ગયા, સમુએલના બાળકો પણ નિષ્ફળ ગયા. પણ બાઇબલનો ઈશ્વર અને વચન એ એલીનો વાંક કાઢે છે, કારણ કે એલી તેના બાળકોને કેળવતો નથી. સમુએલ એલીના દીકરાને માટે બધા જ પ્રયત્નો કરતો હતો, છતાં પણ તેના બાળકો નિષ્ફળ ગયા. ખ્રિસ્મસ વાલા ભાઈ બહેનો, આજે એવું પણ બની શકે કે આપણે રોજ પ્રભુ મંદિરમાં આવતા હોય, આપણે રોજ આરાધના કરતા હોય, આપણે રોજ પ્રભુનું ભજન કરતા હોય, આજે આપણે રોજ પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો વાંચતા હોય, આપણે સંદેશાઓ આપતા હોય, આપણે સારી સેવા કરતા હોય, પ્રાર્થનામાં મજબૂત હોય, વિશ્વાસમાં મજબૂત હોઈ શકીએ, પણ આપણા બાળકો ભટકી જઈ શકે છે, આપણા બાળકો પ્રભુથી દૂર જઈ શકે છે, આપણા બાળકો પ્રભુથી ભટકી જઈ શકે છે. અને તેના માટે ખ્રિસ્મવાલા ભાઈ બહેનો એક જ ઉપાય છે કે સમુએલની જેમ આપણે આપણા બાળકોને માટે પ્રાર્થના કરીએ. સમુએલની જેમ આપણે આપણા બાળકોને માટે આંસુ સહિત પ્રાર્થના કરીએ. સમુએલની જેમ આપણા બાળકોને માટે પ્રભુને અર્પણ કરીએ કે પ્રભુ, મારા બાળકો તારા માર્ગ જાણે, પ્રભુ મારા બાળકો તારા પ્રકાશમાં ચાલે, પ્રભુ મારા બાળકો તારા જ્વાળામાં ચાલે. કારણ કે બાઇબલ કહે છે કે હું ને તમે તો ઈશ્વરના સંતાન છે. અને આપણા બાળકોને માટે આપણે ખાસ પ્રાર્થના કરીએ. આજે વર્તમાન પરિસ્થિતિની અંદર, વર્તમાન જગતમાં, દુનિયામાં આપણે આત્મતપાસ કરવાની જરૂર છે કે મારા બાળકો કઈ જગ્યાએ છે, મારા બાળકો કઈ સ્થાને હશે. પ્રભુ આજે સાંજે સમુએલની જેમ બીજાને માટે પ્રાર્થના કરવાનું હૃદય આપવા માંગે છે. આજે સાંજે પ્રભુ એ સમુએલની જેમ સેવા કરવાનું એ મન આપવા માંગે છે. ભલે તેના બાળકો એ ન્યાયને ઊંધો વાળ્યો, પણ સમુએલની જે સેવા હતી એ પ્રબોધક તરીકે, યાજક તરીકે, મધ્યસ્થ વીર તરીકે કે ન્યાયાધીશ તરીકે એ હંમેશા એ સેવાઓમાં પ્રભુને વિશ્વાસુ રહ્યો, એ સેવામાં તેણે આગળ વધતો રહ્યો. સમુએલે પોતાના બાળકોને કેળવવાનો પ્રયત્ન કર્યો. બાઇબલ કહે છે કે એમને સારી જગ્યાએ ન્યાયાધીશ તરીકે પણ સમુએલે તેમને મૂક્યા. બાઇબલ કહે છે તે પ્રમાણે કે સમુએલના બંને દીકરાઓ એ બેરશેબામાં ન્યાયાધીશો તરીકે કાર્ય કરતા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેમના દીકરાઓ નિષ્ફળ જતા આપણે જોઈ શકીએ છીએ. પણ સમુએલ એ પ્રબોધક તરીકે, યાજક તરીકે, મધ્યસ્થી વીર તરીકે અને ન્યાયાધીશ તરીકે સફળ
થતા હું ને તમે જોઈ શકીએ છીએ. અને બાઇબલની અંદર સમુએલનું પાત્ર એ અદ્ભુત મને ને તમને પડકાર આપે છે કે જે પોતાની સેવામાં ઈશ્વરે જે જવાબદારી સોંપી હતી, ઈશ્વરે જે સેવા સોંપી હતી, એ સેવામાં અંત સુધી તે વિશ્વાસુ રહ્યો અને એ સેવામાં એમણે રાજાઓનો અભિષેક કર્યો, લોકોનો યોગ્ય ન્યાય કર્યો અને દ્વારા પ્રભુને માન અને મહિમા આપ્યો. વાલા ભાઈ બહેનો, આજના વચનો દ્વારા પ્રભુ મારીને તમારી સાથે વાત અને વ્યવહાર કરે અને આજના વચનનો આશીર્વાદ આપે. આમેન. આપણે પ્રાર્થનામાં જોડાઈએ ને પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર, ફરીને એકવાર સાંજની પળોમાં સમુએલના પાત્ર વિશે અભ્યાસ કરવાને માટે તમે અમને કૃપા આપી. પ્રભુ, સમુએલ પ્રબોધક તરીકે સફળ રહ્યો, યાજક તરીકે સફળ રહ્યો, મધ્યસ્થીવીર તરીકે સફળ રહ્યો અને ન્યાયાધીશ તરીકે સફળ રહ્યો. હા પ્રભુ, આજે તમે અમને જે સેવા સોંપી છે, જે જવાબદારી સોંપી છે, શું એમાં અમે સફળ રહ્યા છે? અમારે આત્મતપાસ કરવાની જરૂર છે. જો આજે અમે પાડકીય સેવામાં છે, મિશનરી સેવામાં છે, પાસવર્ડ કમિટીની સેવામાં છે, સન્ડે સ્કૂલની સેવામાં છે, ક્વાયરની સેવામાં છે, વચનની સેવામાં છે, પ્રાર્થનાની સેવામાં છે, તો અમે સફળ થઈ રહ્યા છે કે નિષ્ફળ થઈ રહ્યા છે? પ્રભુ, અમે અમારા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ છીએ. અમારી સામે વિપરીત પરિસ્થિતિની સંજોગો છે, નિષ્ફળતાઓ છે, આંસુ છે, તો શું અમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું છે? જો નથી રાખ્યું તો આજે ફરીને એકવાર સમુએલ પ્રબોધકની મારફતે અમને પડકાર મળે છે કે વિપરીત પરિસ્થિતિને માટે, સંજોગોને માટે અમે પ્રાર્થના કરીએ અને સમુએલ પ્રબોધકની જેમ જે કંઈ જવાબદારી હોય, જે કંઈ સેવા હોય, એમાં હંમેશા તમને વિશ્વાસુ રહીએ અને વિશ્વાસુપણે કાર્ય કરીએ તેવું તમે થવા દો. પ્રભુ, અમે સર્વ તમારા હાથોમાં સોંપાઈ જતા અમારી પ્રાર્થના ઈસુને નામે માંગીએ છીએ. આમેન. मन भरता है गाऊंगा तेरी महिमा. हे प्रभु मेरा मन भरता है गाऊंगा तेरी महिमा. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. हे प्रभु मेरा मन भरता है गाऊंगा तेरी महिमा. हे प्रभु मेरा मन भरता है गाऊंगा तेरी महिमा. प्रभु भला है सबके लिए भला है, संतानों के अपने साथ है. प्रभु भला है सबके लिए भला है, संतानों के अपने साथ है. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. हैं तेरे पावन भवन में, हम सामर्थी है तेरे सामर्थ्य में. आंसुओं को और दुखों को बदलेगा आशीष में. आंसुओं को और दुखों को
बदलेगा आशीष में। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। सीधे मन वालों के लिए आशीष बरसाएगा, सीधे मन वालों के लिए आशीष बरसाएगा। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। चलते हैं तेरे वचनों में, हम शक्तिशाली है तेरी शक्ति में। हम चलते हैं तेरे वचनों में, हम शक्तिशाली है तेरी शक्ति में। मर्ज को हाँ और रोगों को बदलेगा चंगाई में। मर्ज को हाँ और रोगों को बदलेगा चंगाई में। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। सीधे मन वालों के लिए आशीष बरसाएगा, सीधे मन वालों के लिए आशीष बरसाएगा। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। बस एक तू खुदा, कोई नहीं है सिंहासन के योग्य, बस एक तू राजा। कोई नहीं है आदर के योग्य, बस एक तू खुदा। सिंहासन के योग्य, बस एक तू राजा। सारा आदर सारी महिमा तुझको मिले यीशु। सारा आदर सारी महिमा तुझको मिले यीशु।
के योग्य बस एक तू यहोवा, कोई नहीं है वेदात पवित्र, बस एक तू मसीहा, कोई नहीं है महिमा के योग्य, बस एक तू यहोवा, कोई नहीं है वेदात पवित्र, बस एक तू मसीहा। सारा आदर सारी महिमा